ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી ભગવતી વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 13 ભારત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ એ બાબત જોઈએ કે ભારત ભૂપૃષ્ઠ. અહીં ભૂપૃષ્ઠ મતલબ શું છે? તો ભૂપૃષ્ઠ મતલબ કે ભૂ મતલબ જમીન અને પૃષ્ઠ મતલબ કે જમીનનો ભાગ, એટલે કે ભૂ મતલબ જમીન અને પૃષ્ઠ મતલબ ભાગ, જમીનનો ભાગ. એના વિશેનો અભ્યાસ આપણે હવે કરવા જઈ રહ્યા છે. એની સાથે બીજી બાબત આપણને એ દર્શાવી છે કે આબોહવા. આબોહવા મતલબ કે વાતાવરણ. વાતાવરણ એટલે કે ઋતુઓ, જેમ કે ચોમાસું, શિયાળો, ઉનાળો વગેરે. ત્યારબાદ વનસ્પતિઓ છે, તો વનસ્પતિ મતલબ જંગલો, જે અન્ય પ્રકારના જંગલો છે એની પણ આપણે વિશેષ પ્રમાણમાં એનો અભ્યાસ કરીશું. ત્યારબાદ વન્યજીવો એટલે કે જંગલી પ્રાણીઓ છે, એના વિશેના આપણે આ પ્રકરણમાં આપણે આટલી માહિતી વિશેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો અહીં જ્યારે ભારત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્ય જીવન એના વિશેની આપણે માહિતી મેળવીએ તો ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે. કે આપણો ભારત દેશ એ ચારે તરફ કુદરતી સીમાઓ છે એના દ્વારા એ રક્ષાયેલો છે. જેમ કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચારે તરફ આપણને કંઈક ને કંઈક બાબતો જોવા મળે છે. જેમ કે અહીં ભૌગોલિક વિસ્તારવાળો છે એ વાત કરવામાં આવી છે, તો ઉત્તરમાં હિમાલય છે, હિમાલયની પર્વતમાળા છે, દક્ષિણમાં ભારતીય મહાસાગરો છે, પૂર્વમાં ગીચ જંગલો આવેલા છે અને પશ્ચિમમાં વિશાળ રણ પ્રદેશ આવેલો છે. આ બાબત આપણને અહીં ભારતની વિશાળ ભૌગોલિક વિસ્તારો છે એના વિશેની વાત આપણને જોવા મળે છે. વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે. હવે આપણો ભારત દેશ છે, એ ભારત દેશ એ વિવિધતામાં એકતા જોવા મળે છે. આપણા ભારત દેશમાં દરેક પ્રકારના લોકો રહે છે, દરેક પ્રકારની જાતિ, જ્ઞાતિ, ધર્મો, અનેક પ્રકારની સંસ્કૃતિ એ આપણા ભારત દેશમાં જોવા મળે છે. પરંતુ અહીં વિવિધ પ્રકારની છે જાતિઓ છે, જ્ઞાતિ છે, ધર્મો છે, છતાં પણ આપણા ભારત દેશમાં વિવિધતામાં એકતા જોવા મળે છે. આ વૈવિધ્ય આપણને વિસ્મય પમાડે છે. આ બાબત આપણને જોવા મળે છે. હવે ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, જેના ઊંચા શિખરો 12 માસ બરફથી ઢંકાયેલા રહે છે. હવે આપણે એ બાબત જોઈએ કે આપણા ભારત દેશમાં સૌથી ઊંચો એવો પર્વત જે હિમાલય આવેલ છે. એ હિમાલય એ ભારતની સરહદ સીમાઓ માટે સુરક્ષિત આપણા ભારત દેશને રાખી શકે એવી પર્વતમાળા છે. એને આપણે 3 ભાગમાં વહેંચણી કરી શકીએ છીએ. એક બૃહદ હિમાલય, લઘુ હિમાલય અને શિવાલિક હિમાલય. આ 3 ભાગમાં એનો વિભાજન કરવામાં આવે છે. હવે બૃહદ હિમાલય એટલે શું? તો બૃહદ હિમાલય એ માઉન્ટ એવરેસ્ટ તરીકે આપણે ગણી શકીએ છીએ. એ વિશ્વમાં સૌથી ઊંચો હિમાલય ગણવામાં આવે છે અને વિશ્વમાં સૌથી ઊંચો શિખર હોય તો એ માઉન્ટ એવરેસ્ટ છે. હવે લઘુ હિમાલયની વાત કરીએ તો એ લઘુ હિમાલય એ એવો છે કે જ્યાં પ્રવાસન સ્થળ એને ગણવામાં આવે છે. ત્યાં અનેક પ્રકારના લોકો ત્યાં ફરી શકે છે, હરી શકે છે, બધી જ પ્રકારની બાબતો જોઈ શકે છે, નિહાળી શકે છે. એવા પ્રકારની બાબત અહીં આપણે જોઈ શકીએ છીએ. જ્યારે શિવાલિક હિમાલય પણ ત્યાં આવેલો છે, જે નીચાણવાળો ભાગ જોવા મળે છે. જે ઊંચા શિખરો છે ત્યાં એ 12 માસ બરફથી ઢંકાયેલા રહે છે, એટલે ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. પૂર્વમાં બંગાળનો ઉપમહાસાગર, જે બંગાળની ખાડી આપણે કહી શકીએ છીએ, અને પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. હવે અહીં આપણે એ બાબત જોઈએ કે જે શિવાલિકા હિમાલય છે એ
નીચલા ભાગમાં આવેલો છે ત્યાં નદીઓનો સમાવેશ થતો હોય છે અને ત્યાં ગંગા, યમુના, બ્રહ્મપુત્રા જેવી નદીઓ જોવા મળે છે, જેથી ત્યાં કાપના મેદાનો રચાય છે અને કાપના મેદાનો એ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. હવે આપણે ભારત વિશેની વાત કરીએ તો ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળે ધરાવે છે. તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3214 કિલોમીટર અને પૂર્વના અરુણાચલ પ્રદેશથી તો પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધીનો જે વિસ્તાર છે એ છે 2933 કિલોમીટર વિસ્તાર ધરાવે છે. એટલે અહીં આપણે નકશામાં એ બાબત જોઈએ તો એ આ બાબત આપણને ખ્યાલ આવે કે જે ઉપર જે નકશામાં ઉત્તર ભાગ છે, જે હિમાલય પર્વત જ્યાં આવેલો છે ત્યાંથી લઈ અને દક્ષિણે કન્યાકુમારી સુધીનો જે ભાગ છે એ 3214 કિલોમીટર જેટલું એનું અંતર જોવા મળે છે, એટલો વિસ્તરેલો જોવા મળે છે. અને પૂર્વથી લઈને પશ્ચિમ, જે પૂર્વમાં અરુણાચલથી લઈને પશ્ચિમમાં જે આપણું ગુજરાત છે, ગુજરાતના કચ્છ સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તરેલો વિસ્તાર છે એ છે 2933 કિલોમીટર જેટલો એનો વિસ્તાર આપણને જોવા મળે છે. લાંબા સમુદ્ર કિનારા આપણા ભારત દેશમાં જોવા મળે છે. જેમ કે ગુજરાતનો ભાગ છે એ પશ્ચિમ દિશામાં આવેલો છે. પશ્ચિમથી લઈને પૂર્વ દિશા છે ત્યાં પણ આપણને સમુદ્ર ભાગ જોવા મળે છે. એટલે અહીં જે લાંબો સમુદ્ર કિનારો એ આપણા ભારત દેશમાં જોવા મળે છે. એટલે કે પશ્ચિમથી દક્ષિણ અને દક્ષિણથી પૂર્વ સુધીનો જેટલો પણ ભાગ છે, નીચાણવાળો ભાગ, એ સમુદ્રથી ઢંકાયેલો છે. એટલે આપણો ભારત દેશ એ લાંબા સમુદ્ર કિનારા ધરાવે છે. અને પૂર્વથી તો ઉત્તર અને પશ્ચિમથી ઉત્તર એટલે ઉપરનો ભાગ છે, એમાં આપણને ઊંચા પર્વતમાળાઓ જોવા મળે છે. જે હિમાલયના જે પર્વતમાળાઓ છે એ જોવા મળે છે. દૂર દૂર સુધી ફેલાયેલા નદી મેદાનો પણ એમાં જોવા મળે છે. જે ઉચ્ચ પ્રદેશ અને નદી કિનારાથી દૂર આવેલા ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે. જેમ કે લક્ષદ્વીપ છે, એ ટાપુ છે, એ પણ આપણને જોવા મળે છે. જે લાંબા સમુદ્ર કિનારા, હવે આપણે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં જ સમુદ્રનો જે કિનારો છે એ 1600 કિલોમીટર જેટલી સૌથી લાંબી સમુદ્ર કિનારો ધરાવતો હોય તો આપણો ગુજરાત છે. ભારત દેશમાં ગુજરાત રાજ્ય એ સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. જ્યારે ઊંચા પર્વતમાળા, તો પર્વતમાળાની આપણે વાત કરી ગયા કે માઉન્ટ એવરેસ્ટ એ વિશ્વનો સૌથી ઊંચો પર્વત ગણવામાં આવે છે. તો એવી જ રીતે અહીં નદીઓ છે, મેદાનો છે, એ પણ આપણને જોવા મળે છે. નદીઓમાં આપણે જોઈએ તો નદીઓ એ દક્ષિણ ભાગમાં જોવા મળે છે. એમાં જે ગંગા, યમુના, બ્રહ્મપુત્રા જેવી નદીઓ છે, એ નદીઓ એ પુષ્કળ પ્રમાણમાં વહેતી નદીઓ છે. અને એમાં જે ઉચ્ચ પ્રદેશો છે, ઉચ્ચ પ્રદેશોથી એ નદી કિનારાથી ખૂબ જ દૂર આવેલા ટાપુઓ પણ આપણને જોવા મળે છે. જે લક્ષદ્વીપ ટાપુ છે એ પણ જોવા મળે છે. વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળતા હોય છે. અને સાથે આબોહવાની વાત કરીએ તો આબોહવા પણ અનુકૂળ આબોહવા જોવા મળે છે. અને વનસ્પતિ સાથે સાંસ્કૃતિક અને ભાષાની વિવિધતા પણ આપણને ઉડીને આંખે વળગે એવી જોવા મળે છે. એટલે કે આપણા ભારત દેશમાં ઋતુઓ પણ 3 ઋતુઓ છે. પ્રથમ શિયાળુ, ઉનાળુ અને ચોમાસું.
એવી રીતે 3 ઋતુઓ જોવા મળે છે, વનસ્પતિઓ છે, આપણી ભારત દેશની સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિને અત્યાર સુધી જાળવી રાખવા માટે આપણા ભારત દેશના લોકોએ પ્રયત્નો કર્યા છે. આપણા ભારત દેશમાં વિવિધ પ્રકારની ભાષાઓ જોવા મળે છે. પ્રદેશ પ્રમાણેની ભાષાઓ આપણા ભારત દેશમાં જોવા મળે છે. તેમ છતાં આપણા ભારત દેશમાં વિવિધતામાં એકતા જોવા મળે છે. આપણા ભારત દેશમાં જે રીત રિવાજો છે, પરંપરાઓ છે, એ પરંપરાઓ પણ વિભિન્ન પ્રકારની જોવા મળે છે. જેમ કે ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલવામાં આવતી હોય છે. ત્યારબાદ જે પહેરવેશ છે એ પણ અલગ જોવા મળે છે. ભારત દેશ ગુજરાતમાં જે સંસ્કૃતિ છે એ જ અલગ જોવા મળે છે. તો આપણા પડોશી રાજ્ય છે જેમ કે મહારાષ્ટ્ર, એમાં મરાઠી ભાષા બોલવામાં આવે છે. એની સંસ્કૃતિ અલગ છે, એનું ખાવા પીવા, રહેવા, કપડાં વગેરે જેવી બાબતો એ અલગ છે. પરંપરાગત બાબતો છે એ વિભિન્ન બાબતો હોવા છતાં પણ આપણા ભારત દેશમાં વિવિધતામાં એકતા જોવા મળે છે. અને આ વિવિધતા અને એક રાષ્ટ્રની ભાવના એ આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ આપી જાય છે. એવો આપણો ભારત દેશ એ ખૂબ જ સારી રીતે હળી મળીને રહેતા લોકો આપણા ભારત દેશમાં જોવા મળે છે. આપણા રાષ્ટ્રને ખૂબ જ માન સન્માન આપતા લોકો આપણા ભારત દેશમાં ખૂબ જ મહાન કાર્ય કરી રહ્યા છે. અને વિશ્વમાં આજે ખૂબ જ ઉન્નતિ થઈ રહી છે. વિશિષ્ટ કાર્યો જોવા મળી રહ્યા છે. એ આપણા ભારતમાં જે સંસ્કૃતિ છે, આપણા ભારત દેશની રહેણી કહેણી છે, આપણા ભારત દેશની ભાષા છે, એને ધ્યાનમાં રાખી દરેક લોકો, દરેક જાતિ, જ્ઞાતિ, ધર્મો, આપણા ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ હોવા છતાં પણ આપણા ભારત દેશમાં અનેક પ્રકારના લોકો, અનેક પ્રકારની જાતિના લોકો એ વિવિધતામાં એકતાને ધ્યાનમાં રાખી રાષ્ટ્રની ભાવનાને માન આપે છે. જેમ કે આપણા ભારત દેશનો જ્યારે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જે ભારત દેશની સ્વતંત્રતા માટેની જે ભાવનાઓ હોય છે, આજે લોકો ખૂબ જ નિષ્ઠાપૂર્વક એને માન આપી રહ્યા છે. અને વિશ્વમાં આજે શ્રેષ્ઠ ઓળખ આપણી ઊભી થઈ છે. એવી જ રીતે જે આવનાર સમય છે એમાં પણ આપણે એ સંસ્કૃતિને જાળવી રાખવાનો પ્રયાસ કરીશું.